મિત્રો ચાલો મિત્રો આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના તમને ઘરેથી લખવા આપી હતી. કેટલાક વિદ્યાર્થીઓ મહેનતું હોય છે, પ્રયત્ન હજુ કરતા રહે છે. આ સતત ત્રીજું લેક્ચર ઇલેક્ટ્રોન રચના માટે ચાલુ છે. હજુ ફોસ્ફરસ 15 છે, 16, 17, 18 પરમાણુ ક્રમાંક 1 થી 30 નંબરના તત્વોના નામ તમને આવડવા જ જોઈએ મિત્રો. ફોસ્ફરસ 15. ચલો ઇલેક્ટ્રોન રચના વિશે આપણે શું કહી શકીશું? બોલો, ક્રમ યાદ છે ને તમને? 1s, પછી 2s, પછી 3s. દેખાય છે મિત્રો? યસ, સોરી, 3, 2p, પછી 3s, 3p, 4s અને 3d. રાઈટ? આ ક્રમ આવડવો જ જોઈએ. આ ક્રમ આવડવો જ જોઈએ મિત્રો, નહીતર ઇલેક્ટ્રોન રચના નહીં આવડે. ઇલેક્ટ્રોન રચના નહીં આવડે, કેમેસ્ટ્રી નહીં આવડે મિત્રો. કેમેસ્ટ્રી ભણવું છે, એનો જવાબ જો હામાં હોય તો ઇલેક્ટ્રોન રચના તમારે ફરજિયાત શીખવી પડશે. ચલો મિત્રો, ફોસ્ફરસ 15 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 1sમાં હવે તો આવડવું જોઈએ 2, 2sમાં s આવે તો 2, 2pમાં 6, 10 થયા. ગોઠવતા જાઓ, ગણતા પણ જવાનું છે. 15 ગોઠવવાના છે. ગોઠવ નથી કરવાના ખાલી. 10, પછી s આવે, 3s આવે, 10 ને 12. pમાં 12 છે, કેટલા બાકી રહ્યા? 3. તો pમાં કેટલા ગોઠવી શકાય? મેક્સિમમ 6. મેક્સિમમ 6 ગોઠવી શકાય. આપણે તો 3 જ ગોઠવવાના બાકી છે. 3 લખો તો આવી રચના થઈ મિત્રો. 1s2, 2s2, 2p6, 3s2, 3p3. મિત્રો લખી દો બાળકો. 1s2, 2s2, 2p6, 3s2, 3p3 લખ્યું ને આપણે? ચલો હવે અથવામાં લખવાની આપણે યાદ કરી લો. સાથે લખતા રહીએ, કામ કરીએ. અથવા ચલો આના આગળનું નિષ્ક્રિય તત્વ કયું બાળકો? બોલો, નિયોન. યાદ કરી લો. આના આગળનું નિષ્ક્રિય તત્વ નિયોન છે. રાઈટ? નિયોન લખાય. નિયોન લખો એટલે કેટલો ભાગ આવે? 1s2, 2s2, 2p6 બરાબર નિયોન. ઓકે, તો આની કિંમત શું થાય? નિયોને લખ્યો, બાકીનો ભાગ લખ્યો 3s2, 3p3, 3s2, 3p3. ઓકે, 3s2, 3p3. હવે મને જવાબ આપો. ગઈ વખત હું લાસ્ટ લેક્ચરમાં આવા જ પ્રશ્નો તમને કર્યા હતા કે આનો બાહ્યતમ કક્ષાનો ક્રમ કયો? તો 3 આવશે. ઇલેક્ટ્રોન કોર કેટલા? 10. વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? તો 3 ને 2 5. ઓકે, ફોસ્ફરસના કેટલા ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ શકે તેવા છે? તો 5. 3 ને 2 5. યાદ રાખો, વેલેન્સ ઇલેક્ટ્રોન જ ભાગ લેશે. તો નેક્સ્ટ 1s2, 2s2, 2p6. હવે આવો કે 3s2, 3p4. 3p4 ગણો ઇલેક્ટ્રોન. 2, 4, 6, 10, 10 12 ને 4 16. 16 ઇલેક્ટ્રોન થઈ ગયા મિત્રો. ચલો અથવા ભાઈ, અથવા નિયોન 3s2, 3p4. ચલો બાહ્યતમ કક્ષાનો ક્રમ ત્રીજો. હવે સાહેબ કેટલી વખત પૂછો તમને એવો પ્રશ્ન થશે. કેટલાક વિદ્યાર્થીઓને હજુ મગજમાં બેસતું નથી મિત્રો. તો બાહ્યતમ કક્ષાનો નંબર 3. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા? 4 ને 2 6. ઓકે, 1s2, 2s2, 2p6, 3s2, 3p5.
પીમાં ક્યાં સુધી ઇલેક્ટ્રોન આવે મિત્રો? 6 ઇલેક્ટ્રોન થાય ત્યાં સુધી યાદ રાખો. અથવા કે લખીએ અથવા હવે આવડી જ જાય. નિયોન 3s2 3p5. બાહ્યતમ કક્ષામાં ક્લોરીનમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો 5 ને 2 7. બાહ્યતમ કક્ષાનો નંબર કયો? 3. ઓકે, ચલો 1s2 2s2 2p6 3s2 3p6 અથવા આર્ગોન નિષ્ક્રિય તત્વ છે. આપણને ખબર છે મિત્રો, આર્ગોન નિષ્ક્રિય તત્વ છે. તમામ નિષ્ક્રિય તત્વો વાયુ સ્થિતિમાં હોય છે. તેઓ ધાતુ કે અધાતુ હોતા નથી. એમનું અષ્ટક પૂર્ણ છે. શું આવશે બોલો? નિયોન. અને આગળનું નિષ્ક્રિય તત્વ નિયોન જ છે. આટલાની આ લીટી દોરી છે એટલાની કિંમત નિયોન છે મિત્રો. એ ઇલેક્ટ્રોન કોર કહેવાય છે. 10 ઇલેક્ટ્રોન છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાના નથી. એના પછી કેટલા બચ્યા? તો 3s2 3p6. તો આર્ગોનની બાહ્યતમ કક્ષા સંયોજકતા કક્ષા જેનું નામ કેટલા ઇલેક્ટ્રોન? વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 6 ને 2 8 ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન છે. અને બાહ્યતમ કક્ષાનો નંબર કયો? તો 3 છે. ઓકે, નેક્સ્ટ પોટેશિયમ. પોટેશિયમ માટે હવે જરા જુઓ. આ ઇલેક્ટ્રોનના ચલો 19 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. ધ્યાન આપજો મિત્રો, જરા ગોઠવો. 1s2 s માં 2 પાછા. આ તો મેન ફોકસમાં રાખવાનું છે. 2s2 2p6 3s2 3p6 કે 3p7 લખાય મિત્રો. જુઓ ને કેટલાક વિદ્યાર્થીઓ 7 લખી દે એટલે સાહેબ અમારે 19 પૂરા થઈ જાય કે 2 4 6 10 2 ને 4 ને 6 10 10 ને 12 અને 7 કરી દઉં તો 19 પૂરા. મિત્રો પીમાં 19 પી કક્ષકની અંદર 6 થી વધુ ઇલેક્ટ્રોન ના જ આવે. નેવર. પી કક્ષકમાં મેક્સિમમ 6 જ આવે. તો 7મો ઇલેક્ટ્રોન એની પછી આવતી કક્ષકમાં એટલે કે 4s માં જશે. 4s1 લખાશે. હવે ચલો અથવા કંઈ લખીએ મિત્રો. અથવા કંઈ આની આગળ નિષ્ક્રિય તત્વ કયું આવે મિત્રો? બોલો, આની આગળનું નિષ્ક્રિય તત્વ કયું આવે? તો સીધી વાત છે કે આર્ગોન આવવાનું છે. અને આર્ગોનની ઇલેક્ટ્રોન શું લખાય? 1s2 2s2 3p6 3s2 3p6 રાઈટ લખાય ને? આર્ગોન લખી શકાય મિત્રો. ડન ને? ઓકે, તો આપણા જગ્યાએ આર્ગોન લખી દઈએ. અને પછી બાકી કયું હતું? 4s. તો હવે મને એક જવાબ આપો. ઇલેક્ટ્રોન કોર કેટલા? 18. હવે 18 ઇલેક્ટ્રોન એવા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાના નથી. ખુલ્લા ઇલેક્ટ્રોન કેટલા? તો એક જ છે માત્ર. તો એની પાસે એક જ ઇલેક્ટ્રોન એવો છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. સંયોજકતા ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન એક જ, બાકી ઇલેક્ટ્રોન કોર છે. તો પોટેશિયમમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 1. પોટેશિયમની સંયોજકતા કક્ષા વેલેન્સ ઓર્બિટ કઈ? કયો નંબર? 4. ચોથી કક્ષા એ વેલેન્સ ઓર્બિટ છે. ક્લિયર? બાહ્યતમ કક્ષાનો નંબર કયો હતો? 4. યાદ રાખો. ચલો જુઓ, હવે આવડી જાય. 1s2 2s2 2p6 આને ફોલો થાવ. 3s2 3p6 વચ્ચે કોઈ નિશાન નથી કરવાનું મિત્રો, સળંગ લખવાનું જ છે. પછી 4s માં કેટલા આવશે? 2. કારણ કે 18 + 2 20.
અથવા કરીને લખીએ. ચલો શું લખાય અથવા કરીને? આર્ગોન 4s2, આર્ગોન 4s2. ઓકે, કમ્પ્લીટ. તો 1 થી 20 નંબરના તત્વો કમ્પ્લીટ કરી દીધા મિત્રો. 18 ઇલેક્ટ્રોન કોર છે. બાહ્યતમ કક્ષા n બરાબર 4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. કેલ્શિયમના 2 જ ઇલેક્ટ્રોન એવા છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે. ઓકે, કેલ્શિયમ ગુમાવવાના થશે. ક્યાંથી ગુમાવશે? બાહ્યતમ કક્ષામાંથી જ ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓકે, 20 સુધી કમ્પ્લીટ. તમે લખી દો મિત્રો. દેખાય છે કમ્પ્લીટ? ઓકે, ડન. ચલો હવે આગળ વધીએ છીએ. તમે સાથે લખવાની આદત પાડો મિત્રો. મિત્રો હવે સ્કેન્ડિયમ 21 થી 30 નંબરના તત્વો જોઈએ. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ નામ તમારે જોવા હોય એના તો પુસ્તકમાં પેજ નંબર 64 ઉપર બીજા ફકરામાં તમે જોઈ શકો છો. પુસ્તકમાં 64મું પેજ, નવું પુસ્તક તમારી પાસે હશે તો 64મું પેજ છે મિત્રો, અને બીજા ફકરામાં નામ લખેલા છે. અને કદાચ ત્યાં ખબર ના પડે નામમાં તો મારા ખ્યાલથી પરિશિષ્ટમાં પાછળ દરેક તત્વોના નામ ઇંગ્લિશમાં આપેલા છે, તમે વાંચો. બરાબર, આલ્ફાબેટિકલ લેટરમાં આપેલા છે. એટલે સ્કેન્ડિયમ હોય તો એસ ઉપરથી ચાલુ થતું હોય, ટિટાનિયમ હોય તો ટી ઉપરથી ચાલુ થતા હશે. બરાબર, સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, નોટ મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયર્ન, એફીને આયર્ન કહેવાય છે, કોબાલ્ટ, ઓલ્ડ નાનું. મિત્રો સ્કેન્ડિયમ 21 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. જરા જુઓ તો 20 સુધી આને જેમ ગોઠવી દેવાના. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, એટલે 20 થઈ જાય મિત્રો. આટલા સુધી 20 થયા. હવે એ આવે 3D. ડીમાં મેક્સિમમ કેટલા ગોઠવી શકાય મિત્રો? યાદ કરો. ડી કક્ષકોની સંખ્યા કેટલી હોય? 5. 5 કક્ષકોમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન આવે તો ડીમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન આવે. ડી કક્ષકોના પ્રકાર 5 ભણ્યા છે, યાદ છે? dxy, dyz, dzx, dx² - y² અને dz². 5 કક્ષકોમાં 10 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. તો 3D 1, 3D 1. ઓકે, જોઈ લો આ રીતે. પણ મિત્રો આપણે આ રીતે જો કક્ષકોનો ક્રમ રાખીએ તો આ રીતે ચોક્કસ લખાશે. નો ડાઉટ આ લખેલું ખોટું પણ નથી, સાચું, કમ્પ્લીટ સાચું. પણ હવે આધુનિક રીતમાં શું આવે છે મિત્રો? હવે નેક્સ્ટ એક રીત થોડી પેટર્ન બદલવામાં આવે છે. આ પહેલી કક્ષા, પછી બીજી કક્ષા, પછી ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષાની 3D ક્યાં છે? પહેલાં ચોથી કક્ષા આવી ગઈ, પછી 3D આવી. તમે જુઓ તો હવે લખવાની રીતમાં થોડો ચેન્જ આવ્યો છે. કંઈક આ પ્રમાણે પણ લખાય છે. જુઓ 1s2, 2s2, 2p6, આ પેન ટાઈમ જ 3s2, 3p6 પણ એમ, રાઈટ? હવે આપણે થોડું ચેન્જ આવ્યું છે. 3D આગળ લખવાનું, 3D 1. ભલે પહેલી કઈ ભરાય મિત્રો? 4s2. પછી કઈ ભરાય? 3D. ચલો 3D અંદર લખવામાં આવે છે, 4s પછી લખો. કારણ આનો મુખ્ય ક્વોન્ટમાંક 3 છે, આનો મુખ્ય ક્વોન્ટમાંક 4 છે. જેનો મુખ્ય ક્વોન્ટમાંક ઓછો તે આગળ લખી દેવાનો. ભલે ભરવા માટેનો ક્રમ આ છે, ઇલેક્ટ્રોન ભરવા માટેનો ક્રમ આ છે, પણ લખતી વખતે આ રીતે લખવાનો રિવાજ આવ્યો છે. ભરવા માટે કયો ક્રમ એપ્લાય થયો છે? તો n+l ના રૂલ્સ પ્રમાણે ભરાય છે મિત્રો. ઇલેક્ટ્રોન ભરવા માટે n+l નો રૂલ્સ, પણ લખતી વખતે કદાચ આવું થતું હોય કે 4s આગળ આવીને 3D પછી આવતી હોય તો 3D આગળ લખી 4s પછી.
આ બેમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન શામાં ભરાય? 4s માં. એટલું યાદ રાખીશું. 3p6 પછી ડાયરેક્ટ શામાં ભરાય છે? 4s. જુઓ 3p6 પછી 4s માં. 3p6 પછી 4s માં પહેલા ભરાય છે મિત્રો, અને પછી 3d માં ભરાય છે. ઓકે. ભરવા માટે કયો રૂલ્સ? ઇલેક્ટ્રોન ભરવા માટે n + n નો રૂલ્સ. ઓકે. એ પ્રમાણે કક્ષકોની ઉર્જામાં ઇલેક્ટ્રોન ભરાય. કક્ષકોની ઉર્જા પ્રમાણે વધતી જાય પ્રમાણે ભરાય છે. આની કોની ઉર્જા ઓછી? 3d કે 4s માંથી કોની ઉર્જા ઓછી? તો 4s ની ઉર્જા ઓછી, માટે આઉટ-બાઉના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન સૌપ્રથમ 4s માં ભરાય અને પછી 3d માં જાય. રૂલ્સનું પાલન કરવાનું જ છે. ઓકે. તો આના બદલે આ રીતે લખીશું હવે થોડું, કારણ કે નવી પદ્ધતિને ફોલો થઈ જાય. તમે આ કદાચ લખી દેશો ઉપરનું તો ખોટું પડતું નથી, એ પણ યાદ રાખો. પણ હું ઈચ્છું કે તમે હવે નવી પદ્ધતિ પ્રમાણે જો આ 1 પછી આ 2 વાળું આવે, પછી આ 3 વાળી આવી અને આ 4 વાળી આવે. ઓકે. મુખ્ય ક્વોન્ટમ આંક 1, મુખ્ય ક્વોન્ટમ આંક 2, મુખ્ય ક્વોન્ટમ આંક 3 અને મુખ્ય ક્વોન્ટમ આંક 4. મુખ્ય ક્વોન્ટમ આંક એ કક્ષાનો ક્રમ બતાવે છે. ચલો આને અથવા કંઈ લખ્યું તો શું લખાય? ચલો આના આગળનું નિષ્ક્રિય તત્વ કયું આવ્યું? સ્કેન્ડિયમના આગળનું નિષ્ક્રિય તત્વ આવ્યું આર્ગોન. આપણે ભણ્યા હમણાં જ. તો અહીં આર્ગોન લખી દઈએ. રાઈટ. આર્ગોન લખી દીધો. આર્ગોન લખ્યા બાદ શું લખીશું? 3d1. અહીં પ્રશ્ન કરીએ. ચાલો મને એક જવાબ. અહીં પ્રશ્ન કરીએ. સંયોજકતા કક્ષાનો ક્રમ જણાવો. સંયોજકતા કક્ષાનો ક્રમ જણાવો, મતલબ વેલેન્સ ઓર્બિટનો ક્રમ જણાવો. તો કયો આવ્યો? 3 કે 4? 18 ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન કોર કહેવાય. એ તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવાનો નથી. એની બાહ્યતમ જે છે બધી બાહ્યતમ કક્ષાઓ કહેવાય છે. તો હવે સંયોજકતા કક્ષા કોને કહેશો? અત્યાર સુધી તો શું આવતું હતું? બંને ઓકળા સમાન આવતા હતા. એટલે આપણે એક જ ઓકળો બોલતા હતા. એક 3 છે, એક 4 છે. તો સંયોજકતા કક્ષા કઈ કહેવાય? તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ એ સંયોજકતા કક્ષા. મતલબ એમ થશે કે સ્કેન્ડિયમ માટે સંયોજકતા કક્ષાનો ક્રમ n = 4 છે. n = 4 માં કઈ કક્ષક? તો 4s. 4s માં કેટલા ઇલેક્ટ્રોન? 2. તો ઇલેક્ટ્રોન જ્યારે દૂર થવાના થાય, આમાંથી આ ધાતુ તત્વો છે જનરલી ઇલેક્ટ્રોન ગુમાવતા હોય છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત આવે ત્યારે હંમેશા સૌપ્રથમ શામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય? 4s માંથી. કારણ કે સંયોજકતા કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન સૌપ્રથમ દૂર થાય. તો બાહ્યતમ કક્ષા કઈ કહેવાય છે? n = 4. તો સાહેબ આ રીતે લખીએ. તમે આ રીતે લખાયું હમણાં. તો 4s માં પહેલો ભરાય, પછી 3d માં. તમને એમ થાય ત્રીજું બહારની કક્ષાને કહેવાય પછી ભરાય. એટલે તો ના, એ રીતે નથી જોવાનું મિત્રો. ઇલેક્ટ્રોન ભરાવા માટે n + l નો રૂલ, પણ દૂર થવા માટે જેની બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ તેમાંથી જ દૂર થાય તેને જ બાહ્યતમ કક્ષા કહેવાય. ઇલેક્ટ્રોન ભરવા માટે કયો રૂલ્સ? n + l નો. એટલે આ પ્રમાણે. પણ દૂર થવાનું હોય, ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું હોય, ગુમાવવાનું હોય, તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ તેમાંથી જ દૂર થાય. તો શામાંથી દૂર થાય? 4s માંથી જ જશે. આમાંથી જ જશે. આમાંથી પહેલાં નહીં જાય. 4s માંથી દૂર થઈ ગયા ધારો કે 2, તો પછી કોનો આવે? પછી 3d નો આવે. તો આ કેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે? તો 2 અને 3, ટોટલ 3 લઈ શકશે, નો ડાઉટ. આ 18 ઇલેક્ટ્રોન તો કોર છે, એટલે 18 ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. ઇલેક્ટ્રોન કોર સિવાયના બધા ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લઈ શકે, કદાચ એવું બની શકે. પહેલા કયા ભાગ લેશે? 4s. પછી કોનો વારો આવે? 3d નો. યાદ રાખજો. પહેલા 3d નો નહીં નીકળે ઇલેક્ટ્રોન, પહેલા 4s ના જ ઇલેક્ટ્રોન નીકળશે, કારણ કે બાહ્યતમ કક્ષાનો નંબર 4 છે માટે. યાદ રાખો, સમજો. ચલો ટિટાનિયમ, આ સ્કેન્ડિયમ છે, આ ટિટાનિયમ. ચલો હવે આપણે જોઈએ 1s2 2s2 2p6. મિત્રો લખેલું દેખાય છે ને તમને? સહેજ આમ કરી દઉં. ઓકે.
1s2 2s2 2p6 3s2 3p6 હવે ઇલેક્ટ્રોન સમજાય બોલો 3p ભરાઈ ગયો 18 ઇલેક્ટ્રોન થઈ ગયા સમજાય 4s માં પણ 4s પછી ફૂલ જગ્યા રહેવાની છે 4s2 એટલે 20 થયા ઓકે કેટલા કરવાના છે 22 તો 3D માં કેટલા આવે બોલો 3D માં કેટલા આવે 3D માં કેટલા આવે 2 આમાં છેલ્લો ઇલેક્ટ્રોન સામો ભરાયો મિત્રો ડી કક્ષકમાં ને માટે આને ડી વિભાગનું તત્વ કહેવાય જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તેને એસ વિભાગનું કહેવાય જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તેને પી વિભાગનું કહેવાય આમાં છેલ્લો ઇલેક્ટ્રોન સામો ભરાયો ડી કક્ષકમાં માટે આને ડી વિભાગનું કહેવાય 4 વિભાગ પાડીશું આવર્ત કોષ્ટકમાં કક્ષકને આધારે એસ પી ડી એફ જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય એફમાં ભરાય એને એફ વિભાગનું તત્વ કહેવાય ચલો 1s2 2s2 2p6 3s2 3p6 પછી કઈ બદલાય 4s2 20 20 તો એ 22 ચલો અથવા કઈ લખીએ મિત્રો હવે શું લખાય આર્ગોન આર્ગોન એટલે આટલો ભાગ આવી જાય જોઈ લો બાકી વધ્યું 3 2 4s મને ચાલો સંયોજકતા કક્ષા કઈ ટિટાનિયમમાં સંયોજકતા કક્ષા 4 સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો 2 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો 2 અને 2 4 ગુમાવી શકશે મિત્રો 2 અને 2 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકશે આ 4 ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે સમજી લો સંયોજકતા કક્ષાનો ક્રમ 4 થાય ઓકે હવે આગળ જોઈએ જેનું મુખ્ય ક્વોન્ટમાંક વધુ તે સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોન દૂર સામેથી થાય તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ હોય એમાંથી જ જાય ચલો વેલેડિયમ 1s2 2s2 2p6 3s2 3p6 18 ને પછી આટલો 18 પાછા 4s માં મેં જગ્યા રાખું 3D માં કેટલા આવશે 10 સુધી ઉઠાશે મિત્રો તો ખબર છે ને 3 10 સુધી જશે ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન સુધી ગોઠવી શકાય 1 2 3 ચાલુ થયું છેલ્લો ઇલેક્ટ્રોન સામે ગોઠવાયો ડી માં માટે એને ડી વિભાગનું તત્વ કહેવાય ચલો આર્ગોન 3 સૌ પ્રથમ સામાથી ઇલેક્ટ્રોન જાય 4s માંથી પછી 3D માંથી જાય 3 જઈ શકશે ઓકે નેક્સ્ટ ચાલો 1s2 2s2 2p6 3s2 3p6 પદ આવે છે જરા 18 ને આમ તો 2 20 થવા જોઈએ ને 4s2 અને પછી કેટલા થવા જોઈએ 3D આવું લખવું જોઈએ મારે નિયમ પ્રમાણે પણ મિત્રો એવો એક અપવાદ છે ખૂબ અગત્યનું ભણીશું હાલ પૂરતું કહી દઉં છું ડી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ઉઠવાય આખી ભરી જાય તો 10 ઇલેક્ટ્રોન બરાબર ને અડધી ભરાય તો 5 ઇલેક્ટ્રોન રાઈટ ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય તો 10 ઇલેક્ટ્રોન અડધી ભરાય તો 5 ઇલેક્ટ્રોન રાઈટ હવે મિત્રો મારી વાત સાંભળો આપણે એનું કારણ ભણીએ છીએ એ અપવાદ છે હું બતાવું છું આ ઘટનામાં શું થયેલું છે આની ઇલેક્ટ્રોન રચના આવી જોવા નથી મળતી એના બદલે કંઈક આવી જોવા મળે છે હવે જરા જોજો 1s માં એક જ ઇલેક્ટ્રોન જોવા મળે છે જ્યારે યુઆર 3D માં 5 ઇલેક્ટ્રોન આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે એનું કારણ છે કે ડી કક્ષક પી કક્ષક ડી કક્ષક અને એફ કક્ષક પી ડી અને એફ જેના પેટા પ્રકાર છે તે એસનો પેટા પ્રકાર નથી કારણ કે એસને એક જ કક્ષક છે
પીમાં 3 કક્ષકો છે, પેટા પ્રકાર છે. ડીમાં 5 કક્ષકો છે, 5 પેટા પ્રકાર. એફમાં 7 કક્ષકો છે. તો પેટા કક્ષકો માટે આ છે. જેના પેટા પ્રકાર છે એમના માટે આ નિયમ લાગુ પડે છે. હું બોલું છું, સમાન પેટા કક્ષકો જે છે એ અડધી ભરાઈ હોય કાં તો આખી ભરાઈ હોય, અડધી કાં તો સંપૂર્ણ ભરાઈ હોય, તો એવી ઇલેક્ટ્રોન રચના વધુ સ્ટેબલ હોય છે, વધુ સ્થાયી હોય છે. મતલબ એ પી કક્ષકમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન કેટલા ભરાય તો 6 અને અડધા ભરાય તો 3. તો પીમાં 3 હોય તેવી રચના કાં તો પીમાં 6 હોય તેવી રચના વધુ સ્થાયી. એ જ રીતે ડી કક્ષકમાં સંપૂર્ણ ભરાય તો 10 અને અડધી ભરાય તો 5. રાઈટ? ડી કક્ષક અડધી ભરાય તો 5 ઇલેક્ટ્રોન અને સંપૂર્ણ ભરાય તો 10. રાઈટ ને? તો આવી રચના વધુ સ્થાયી છે. એફ કક્ષકમાં અડધી ભરાય તો 7 અને સંપૂર્ણ ભરાય તો 14 ઇલેક્ટ્રોન. તો આ રચના વધુ સ્ટેબલ હોય છે. કયા કારણોથી સ્ટેબલ હોય છે એ પછી ભણીશું. હાલ પૂરતું આવું યાદ રાખો કે પેટા કક્ષકો જેમની પાસે છે પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક, એ સંપૂર્ણ ભરાયેલી હોય કાં તો અડધી ભરાયેલી હોય તો એ વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે અને કોઈપણ રચના સ્થાયી બનવા પ્રયત્ન કરે. તો એ તમે જુઓ, 4 ઇલેક્ટ્રોન હતા, અહીં 2 હતા, હમણાં લખ્યા હતા ને, હા આવું લખ્યું 34 અને 4s2 આવું લખ્યું. તો આ રચનામાં અડધી ધામ માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે. જુઓ, ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન થઈ જાય તો અડધી ભરેલી કહેવાય. તો એના માટે 4s માટે એક ઇલેક્ટ્રોન આમાં આવી જાય છે અને 4s માંથી એક ઇલેક્ટ્રોન આમાં આવી જાય એટલે શું થાય? તો એ 35 થઈ જાય 4s. આમ થવાથી આ રચના જે ઉપરની રચના છે એ વધુ સ્ટેબલ બને છે. કોની સાથે છો? આ નીચે લખીએ એના પર. અને બંને વચ્ચે ઊર્જાનો ખાસ તફાવત નથી હોતો પાછો, એટલે સરળતાથી આમાં આવી જાય છે ઇલેક્ટ્રોન વધુ સ્ટેબલ રચના પ્રાપ્ત કરવા માટે. તો અહીં ક્રોમિયમમાં મેં કુંડળી દોરી મિત્રો વાત છે 3D4 4s2 નથી હોતી. ખૂબ યાદ રાખો ખાસમ ખાસ. પરંતુ કઈ રચના જોવા મળે? 3D5 4s1. કેમ? કારણ કે અર્ધ ભરાયેલી કાં તો સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી હોય છે. કેમ આ રચના વધુ સ્થાયી એ પછી ભણીશું. એના કારણો સમજાવીશ અથવા લખી. ચલો આટલે સુધી મિત્રો શું લખાય? R1 લખાય, R1 35 4s1 35 4s1. રાઈટ? લખાય મિત્રો. તો આમાં સંયોજકતા કક્ષામાં કયો નંબર? 4 અને ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 જ. તો સૌપ્રથમ s માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે. દેખાય છે મિત્રો તમને? 4s1. એક જ મિનિટ. હા, સંયોજકતા કક્ષામાંથી એક જ ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન દૂર થશે, પછી આ 5 દૂર થશે. તો કહેવાનો ભાવ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લે? 1 અને 5 6 ઇલેક્ટ્રોન ભાગ લઈ શકશે. ક્રોમિયમમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. પણ સંયોજકતા કક્ષાનો ક્રમ કયો કહેવાય? 4. યાદ રાખજો. નેક્સ્ટ મેંગેનીઝ હવે આવડી જાય. આ આપવા દો, બાકી તો નિયમ પ્રમાણે કરવાનું. ચલો 1s2 2s2 2d6 3s2 3d6. હવે 4s માં કેટલા? 2 3d માં કેટલા પૂછ્યા? 18 અને 20 થઈ ગયા 5 25. ઓકે, હવે તો રૂલ્સ પ્રમાણે અથવા તો લખીએ R1 35 4s2. સંયોજકતા કક્ષા 4. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન પ્રથમ દૂર થાય, પછી આ 5નો વારો હોય. એવું નહીં કે આ 5 ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ ના લે. લે ને મિત્રો, પણ પહેલા 4s ના લે પછી 3d ના. કારણ કે આનો મુખ્ય ક્વોન્ટમ 4 છે એટલે બહારની કક્ષાથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પ્રથમ ભાગ લે છે. ઓકે, આ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? 2 અને 5 7 ઇલેક્ટ્રોન સુધી ગુમાવી શકશે.
ચાલો મિત્રો એ જ રીતે ફટાફટ લખીએ 1s2 2s2 2p6 3s2 3p6 તમે જાતે લખવાનો પ્રયત્ન કરો. આ ફોરેસ્ટ 18 ને 20 પેલા ફોરેસ્ટ કરાય ખબર છે ને જુઓ. પછી 3d 20 ને 6 26 હવે આવડી જાય. અથવા તો લખીએ r1 36 હવે એને પ્રશ્નોત્તરી કરવાની કોઈ જરૂર લાગતી નથી મને. ચલો આગળ 1s2 2s2 2p6 3s2 3p6 20 ને 7 ખૂટે 3d7. ચલો તમારે લખો r1 3d7 कंप्लीट मित्रों થઈ ગયા કોબાલ્ટ. ચલો સ્ક્રીનશોટ પાડો મિત્રો. હવે 3 તત્વોના બાકી છે, ફટાફટ આપણે ક્લિયર થઈ જાય. ચલો મિત્રો અહીં જુઓ તો કોબાલ્ટ 27 પછી નિકલ 28. ઓકે નિકલ 28 ની ઇલેક્ટ્રોનના શું થશે મિત્રો? હવે આવડી જાય 1s2 2s2 2p6 3s2 3p6 18 ના ફોરેસ્ટ ડિસ્ટન્સ રાખું છું. 18 ને 2 20 અને પછી b માં આવે એટલે 3d બોલો 8 રાઈટ. અથવા આપણે લખી શકીએ આપણે ચલો અથવા શું લખવું અથવા આપણે બોલો r1 લખી દો. r1 કેટલા સુધી લખાય મિત્રો? તો આટલા સુધીનો r1 ઇલેક્ટ્રોન કોર. પછી 3d 8 ફોરેસ્ટ. બાહ્ય કક્ષાનો નંબર 2 સૌપ્રથમ સામાથી ઇલેક્ટ્રોન દૂર થાય? ફોરેસ્ટમાંથી. બાહ્ય કક્ષાનો નંબર 4 છે. સૌપ્રથમ સામાથી ઇલેક્ટ્રોન દૂર થાય? ફોરેસ્ટમાંથી. ચલો કોપરનો નંબર ઉપર મિત્રો અપવાદ ક્રોમિયમના જેવું જ અપવાદ આવે છે ત્યારે જોઈએ. ખૂબ અગત્યનું. બીજું પણ અગત્યનું કરો મિત્રો. આ ધમાધમ આપણે લખી દઈએ છીએ. હવે તો આવડી જ જાય ફટાફટ. ફોરેસ્ટ 2 લખશો તમે 3d 9 લખશો ને. હવે જરા અહીં અપવાદ બને છે. શું બને છે જરા જુઓ. ડી કક્ષક સંપૂર્ણ બને તો કેટલા ઇલેક્ટ્રોન હોય બાળકો? 10. કેટલા છે તો 9. તો પેલાને જેવું જ થયું. પેલામાં 4 હતા ક્રોમિયમમાં યાદ કરો 3d 4 હતું અને ફોરેસ્ટમાંથી ઇલેક્ટ્રોન 3d માં આવ્યો. શા માટે આવ્યો? અડધી ભરાયેલી કાં તો સંપૂર્ણ ભરાયેલી હોય તો એનું સ્થાયિત્વ વધુ. એ સંપૂર્ણ ભરાવામાં એક જ ખૂટે છે. તો શું થવું જોઈએ? ફોરેસ્ટમાંથી ઇલેક્ટ્રોન 3d. સાહેબ બધામાં આવું બને તો દરેક વખત આવું જ બને એવું કહી શકાતું નથી. અમુક તત્વોમાં આવા અપવાદો છે મિત્રો ઇલેક્ટ્રોન રચનામાં. એટલે ઇલેક્ટ્રોન રચનામાં ઘણા બધા આમ તો જોવા જઈએ તો અપવાદો છે, પણ આપણે 1 થી 30 નંબરની ઇલેક્ટ્રોન રચના છે એમાં આ 2 અપવાદ છે. થોડા યાદ રાખીશું, મેમરાઇઝ રાખીશું. આવું કેમ થાય છે? તો સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ ભરાવાથી અથવા અડધી ભરાવાથી સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે વધારે. અને સ્ટેબિલિટી કેવી રીતે પ્રાપ્ત થાય છે એનું કારણ પછી પણ અહીંયા તો શું થાય મિત્રો જરા જુઓ. ઇલેક્ટ્રોનના આવી જોવા ના મળે. આ નહીં લખવાની, આ ખોટી જ છે. તો શું લખવાનું? સાચું શું હોય? તો 3d 10 લખી દઈશું. 3d 10 ફોરેસ્ટ 1. યાદ રાખો, ભૂલ ના થાય. ભૂલ ના થાય, કાળજી રાખો. અથવા ફેર લખો. ચલો આર્ગોન 3d 10 ફોરેસ્ટ. યાદ રાખો. ક્રોમિયમમાં શું આવ્યું? 3d 5 ફોરેસ્ટ. આમાં શું આવ્યું? 3d 10 ફોરેસ્ટ. બાય તો બચા થઈ ફોરેસ્ટમાંથી એક ઇલેક્ટ્રોન પ્રથમ દૂર થાય પછી અંદર આવે વાત. લાસ્ટ એન્ડ ફાઇનલ ઝીંક 30. તો આવડી જશે મિત્રો. હવે 1s2 ઝીંક કહેવાય. નિકલ, કોપર અને ઝીંક. 2s2 3p6 3s2 3p6 18 થયા. પછી ફોરેસ્ટ આવે 18 ને 20 અને હવે 3d 10 એટલે ફૂલ ભરેલી છે, કોઈ પ્રશ્ન જ નથી. અથવા ત્યાં લખી દો આર્ગોન 3d
10^2. તો મિત્રો અહીં બાહ્ય કક્ષા નંબર 4. મિત્રો આ સાથે આપણે 1 થી 30 નંબરની તત્વોની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ રીતે તમને બધી જ માહિતી આપી દીધી. તમે ટ્રાય કરજો, લખજો, જાતે પ્રયત્ન કરજો. ખૂબ અગત્યનું છે. આ નહીં આવડે તો કેમિસ્ટ્રીમાં પ્રોબ્લેમ મિત્રો. ઓકે, સમજજો, વિડીયો ધ્યાનથી સાંભળજો, કહેલા શબ્દોને સમજજો, લખવાની આદત પાડજો મિત્રો. કેટલાક શબ્દો હું બોલી ગયો કે આને બાહ્યતમ કક્ષા કહેવાય, વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, આવા શબ્દો બોલ્યો, લખ્યા નથી મેં, તમે લખી નાખજો જેથી તમને યાદ રહે. ઓકે, ચલો આવજો મિત્રો, ફરી મળીશું નવા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં. હવે 1-2 લેક્ચર આના પછી થશે મારા ખ્યાલથી, 2-3 લેક્ચર, અને ચેપ્ટર પૂર્ણ થશે મારા ખ્યાલથી. ઓકે, ચલો આવજો.